યાર વોટ ઇફ આપણે જેવા ફ્રેન્ડ્સ છીએ એવા ફ્રેન્ડ્સ ના રહ્યા તો? ફ્રેન્ડ્સ ના રહ્યા જેવા છે શું કહેવા શું માંગે છે? જો મારો કહેવાનો અર્થ એ છે કે જેમ આપણે સ્કૂલથી કોલેજમાં આવ્યા, કોલેજથી જોબ સ્ટાર્ટ થઈ ગઈ, બધાના પોતાના લાઈફ્સ થઈ ગઈ, કાલ સવારે મેરેજીસ થઈ જશે અને બહુ જ બધા નવા ફ્રેન્ડ્સ મળશે, નવા લોકો મળશે, તો ધીમે ધીમે જૂના છૂટી જશે ને. જિંદગી છે બકા, ડેલી નવા નવા ફ્રેન્ડ્સ બનશે જ, પણ તમે કોની જોડે એમાં બી જૂનાને સાથે લઈને ચાલો છો કે નહીં એ તમારા ઉપર છે. બટ અગર એવા દિવસો આવી ગયા કે આપણે જે એકબીજાને બર્થડેઝ જ વિશ કરે છે તો? જિંદગી બી છે ને એક બહુ સારી વસ્તુ શીખવાડી છે કે જે યાર જે થવાનું છે એ થવાનું છે, તો જોયું જશે યાર. ત્યાં શું કામ સવાલનો જવાબ તારથી અપાતો ના હોય તો જ્ઞાન ના આપી તારું. તમારી આદત છે જ્ઞાન આપવી. પૂછ્યું? મેં કાં પૂછ્યું? કીધું તને કે હું આપું. તારી આદતો મારે સહન કરવાની અહીંયા કરવી પડે. જઈને પોતાની ગર્લફ્રેન્ડને કહો. એને ના કહેવાય યાર, તું ફ્રેન્ડ છું ને, ફ્રેન્ડશિપ સાચવવાની ઇન્સ્યોરન્સ તો ખવડાવ. નાસ્તો તો કરે. તારા તરફથી જે વકા. ચલ ચલ નાસ્તો તારો. વ્હીકલ મારું, નાસ્તો તારા તરફથી. ચલ ચાલ લે હવે હેડ હેડ ચલ.